या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે બાળકો, મજામાં ને? આપણે આજે તમને હું એક સરસ મજાનું એક ચિત્ર બતાવું છું. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? હા, શું છે? ઘર. કેટલું સુંદર મજાનું ઘર છે ને બાળકો? તમે પણ ઘરમાં રહો છો ને? હા, ઘર કેવા હોય? અલગ અલગ પ્રકારના હોય છે ને? જો આ ઘર કેવું મસ્ત સરસ છે. હિંચકો છે, પછી સોફા છે ને, બેડ છે ને, કેટલું મસ્ત. પછી આ ટીપોય છે. તમારા ઘરમાં પણ તમે અવનવી વસ્તુથી ઘરને સજાવતા હશો. ઘર પણ અલગ અલગ પ્રકારના હોય છે, જેવા કે કાચા ઘર હોય, પાકા ઘર હોય, પછી ઝૂંપડી હોય, મહેલ હોય, પછી સિમેન્ટના ઘર હોય, છાપરાવાળા ઘર હોય. કેટલા અલગ અલગ પ્રકારના ઘર જોવા મળે. પછી તમે ગામડામાં જાઓ ત્યાં નળિયાવાળા ઘર હોય છે ને બાળકો? તમે જોયા પણ હશે. પછી લીપેલા, છાણથી લીપેલા હોય ને એવા ઘર હોય છે. પછી તમે જોતા હશો કે બહારગામથી કોઈ બધા વેચવાવાળા આવે ને એ લોકો તંબુ બનાવીને રહેતા હોય છે, એને પણ ઘર કહેવાય છે. અને તમે જેમાં રહો છો એને પણ આપણે ઘર જ કહીએ છીએ. તો ઘરમાં આપણને શું સગવડતા મળે? તો ઘર આપણને ઠંડીથી, ગરમીથી, વરસાદથી એમ બધાથી બચાવે છે. પછી ઘરમાં આપણો વિકાસ થાય છે. ઘરમાં કોણ રહે છે? તો કે મમ્મી પપ્પા, દાદા દાદી. એના દ્વારા આપણને સારા સંસ્કાર મળે છે. આપણા જીવનનો સારો એવો વિકાસ આપણા ઘરમાં જ થાય છે. પછી આપણે એમ કહીએ કે ધરતીનું છેલ્લો છેડો એટલે કે ઘર. એટલે કે આપણે જ્યારે પણ બહારગામ ફરવા માટે જતા હોઈએ ને બાળકો, પણ જ્યારે પછી આપણે ઘરમાં આવીએ ને ત્યારે આપણને હાઈસ હવે કંઈક આરામ મળ્યો કે શાંતિ થાય. એટલે જ્યારે આપણે ઘરમાં હોય એટલે આપણને એમ લાગે કે આપણે સુરક્ષિત છીએ. કારણ કે ઘર આપણને બહાર પ્રાણીઓથી પણ બચાવે છે. ખૂબ ગરમી પડતી હોય એટલે ગરમીથી પણ આપણને ઘરમાં રક્ષણ મળે છે. કારણ કે ઘરમાં આપણે સરસ મજાનો પંખો કે એસી કરીને બેસીએ છીએ એટલે આપણને ખૂબ જ આપણને ગરમીથી રક્ષણ મળે. વરસાદ હોય તો પણ આપણે ઘરમાં રહીએ એટલે આપણને વરસાદથી પણ ઘરમાં રક્ષણ મળે. પછી ઠંડી ખૂબ જ પડતી હોય, અત્યારે તો કેવો શિયાળો છે, કેવી ઠંડી પડે એટલે આપણે ઘરમાં ગોદડા ઓઢીને, ધાબળા ઓઢીને બેસી રહીએ છીએ એટલે ઠંડીથી પણ આપણું રક્ષણ ઘરમાં મળતું હોય છે. તો ચાલો બાળકો, આપણે આ ઘર વિશે માહિતી મેળવી. તો આજે આપણે પર્યાવરણમાં આપણો 16મો પાઠ છે કે મારું ઘર. તો ચાલો બાળકો, આપણે હવે ઘર વિશે ભણીએ. જુઓ, પાઠ 16 મારું ઘર. મારું નામ નસીમ છે. હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું. તે અઠવાડિયા સુધી ચાલી. અમારી શાળામાં કેમ્પ હતો એટલે આવું આયોજન હતું. બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા હતા. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે. જુઓ બાળકો, નસીમના ક્યાં રહે છે? તો શ્રીનગરમાં. ત્યાં એમની શાળામાં શું હતું? કેમ્પ હતો. તો બધા આવેલા હતા આગલા દિવસથી. તો બધાએ મેદાનમાં એમના માટે શું રહેવા માટે બનાવ્યો? તંબુ. તંબુ પણ શું કહેવાય? એક જાતનું ઘર જ કહેવાય. જો આ રીતે બનાવેલું છે ને બાળકો? ને આ કેવું સરસ શ્રીનગરનું દ્રશ્ય આપેલું છે ને આવી રીતે તંબુ બનાવેલા છે ને? પછી અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી. કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા. ઘણાએ બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું. કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી અને રંગોળી બનાવી. આપણે પણ આપણા ઘરને શણગારવા માટે બારણે તોરણ લગાડીએ છીએ ને બાળકો? આપણે આસોપાલવનું તોરણ બંધાવીએ છીએ. જો એ લોકોએ સરસ મજાનો તોરણ બનાવ્યું અને લાકડાના વહેરનો ઉપયોગ કરીને રંગોળી બનાવી. તો આપણે પણ અલગ અલગ, જેમ કે આપણે શાળામાં કે વિદ્યાલયમાં કંઈ પ્રવૃત્તિ હોય તો આપણે પિસ્તાના ફોતરાની રંગોળી બનાવીએ છીએ. પછી આપણે રંગો લાવીને પણ રંગોળી બનાવીએ છીએ. એમ અલગ અલગ વસ્તુથી પણ આપણે રંગોળી બનાવતા હોય છે. આ લોકોએ પણ એમની શાળામાં આવી જ રીતે
કેમ્પ હતો ત્યારે એમણે આવી જ રીતે એમના ઘરને સુંદર મજાનું તોરણથી શણગાર્યું હતું અને રંગોળી પણ પૂરી હતી. પાછળ જોઈએ. આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. અમે ખૂબ ખુશ છીએ. સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા. દરેકે પોતાનો પરિચય આપવાનો હતો. પોતે ક્યાંથી આવ્યા અને પોતાને શું ભાવે તેની વાત કરવાની હતી. ઘણા બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા. દરેકે પોતાના ઘર વિશે વાત કરી. ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો. જો બાળકો, આ ભૂપેન છે, એના જૂથનો પહેલો વારો હતો. બધાએ વર્તુળમાં બેઠા અને બધાએ પોતપોતાના ઘર વિશેની વાતો કરવાની અને એનો પોતાનો પરિચય આપવાનો હતો. તો સૌ પ્રથમ વારો કોનો હતો? ભૂપેનનો. જુઓ, ભૂપેનના જૂથનો પરિચય અહીંયા આપેલો છે કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે છે? તો વાંસ કે લાકડાના ઘરમાં જે રહેતા હોય ને, એ સવાલ છે બાળકો, આપણે તે બોર્ડ ઉપર સરસ મજાની રીતે પછી સમજીશું. અત્યારે એનો પરિચય મેળવી લઈએ આપણે. હું આસામના મોલન ગામથી આવ્યો છું. જુઓ બાળકો, આસામ એ લગભગ પૂર્વ ભારતમાં આવેલું છે. તે આસામના મોલન ગામથી આવ્યો છે. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે. એટલે આસામમાં ખૂબ વધારે વરસાદ પડે છે. તેથી અમારા ઘર મેદાનમાં 10 થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. વરસાદ વધારે પડે છે ને એટલે એમના ઘર જુઓ બાળકો આવી રીતે છે ને, આ મોટા વાંસ કે લાકડા થાંભલા છે એના ઉપર એમના ઘર ઊંચા બનાવવામાં આવેલા છે. તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે. ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલ હોય છે. રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. જુઓ, આવી રીતે લાકડાના દાદર બનાવેલા આવે છે બાળકો. અને આ વાંસના થાંભલા ઉપર ઊંચા મકાનો હોય છે અને રાત્રે આ દાદર અંદર લઈ લેવામાં આવે છે, કારણ કે કોઈ પ્રાણી કે જીવજંતુ અંદર ઘરમાં ઘૂસી ન જાય તે માટે. તો આજે આપણે ઘરનો પરિચય અને ભૂપેનના જૂથનો પરિચય મેળવ્યો કે તે આસામમાં રહે છે. તો એ પરિચય ઉપરથી નીચે કેટલાક ભૂપેનના પરિચય ઉપરથી એના જૂથના કે ક્યાં રહે છે ને એ ત્યાંના ઘર કેવા હોય છે. ભૂપેન ક્યાં રહે છે? તો આસામમાં. આસામમાં કેવા ઘર હોય છે એના ઉપરથી અહીંયા કેટલાક સવાલના જવાબ લખેલા છે. તો ચાલો બાળકો, આપણે બોર્ડ ઉપર સવાલના જવાબ જોઈએ. ચાલો, પહેલા આપણે ભૂપેનના જૂથમાં આપણે જોયું હતું કે વારો હતો. તો સૌ પ્રથમ આ સવાલ લખેલો હતો કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે? તો બાળકો જોઈએ આપણે જવાબ કે વાંસ કે લાકડાના ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ. કેમ રસોઈ ન કરવી જોઈએ? કે રસોઈ કરતી વખતે આપણે જ્યારે વાંસ કે લાકડાના ઘરમાં આપણે માટીના ચૂલાથી રસોઈ ન કરવાની, કારણ કે એમાં આપણને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. નહીં તો ઘરમાં આપણને આગ પણ લાગી શકે. લાંબા સમય આ પ્રકારના ઘરના લાકડા સડી જવાનો પણ ભય રહે છે. આવા ઘર વધુ વરસાદવાળા વિસ્તારમાં હોવાથી ઘરના નીચે ટેકા મજબૂત રાખવા જોઈએ બાળકો. પછી ઘરમાં ખૂબ જ ભારે સામાન ન રાખવો જોઈએ. વધુ વરસાદ કે વાવાઝોડું અને તોફાનના સમયે ઘર પડી જવાનો કે ઘરના છાપરા ઉડી જવાનો ભય રહે છે. ઘણીવાર વધુ વરસાદ હોય ત્યારે ઘરની ચારે તરફ પાણી ભરાઈ જાય છે અને ઘરથી નીચે ઉતરી ન શકાય, કારણ કે ચારે તરફ પાણી હોય એટલે ઘરમાં નીચે ન ઉતરી શકાય. તો એવા સમયે શું કરવાનું હોય છે કે ઘરમાં અનાજ અને ખોરાકનો પૂરતો પ્રમાણમાં સંગ્રહ કરી રાખવાનો હોય છે. પછી ઘરમાં આવવા અને બહાર જવા દાદર કે સીડી હોય છે અને રાત્રે તે સીડી લઈ લેવી પડે છે, નહીંતર ઉપદ્રવી પ્રાણી ઘરમાં આવવાનો આપણને ભય રહે છે. એટલે વાંસ કે લાકડાના ઘરમાં જે રહે ને એને આવી અનેક પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. પછી બીજો છે કે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે? શું કરવા એનું કારણ શું હશે? તો કે ભૂપેન આસામ રાજ્યમાં રહે છે ને અહીં વરસાદ ખૂબ જ વધારે પડે છે. એટલે આ વરસાદનું પાણી ઘરમાં ના આવી શકે એટલા માટે ઘર જમીનથી ઊંચા એટલે કે વાંસના થાંભલા પર બનાવાય છે, કારણ કે ત્યાં વધારે વરસાદ પડે છે. એટલે વરસાદનું પાણી
ભેગું ન થાય અને નીચે વહી જાય, કારણ કે વરસાદ કેવો પડે, વધુ પડે, એટલે વરસાદનું પાણી ઘરના છાપરા પર ભેગું ન થાય અને નીચે વહી જાય, એટલા માટે ઘરના છાપરા કેવા આવી રીતે આમ ઢોળાવવાળા બનાવવામાં આવે છે. પછી બીજો છે કે આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? તો આપણે જોઈ ગયા કે આસામમાં શું પડે છે, વધારે વરસાદ પડે છે, એટલે કે આસામના ઘર ખૂબ જ ઊંચાઈ પર બનાવવામાં આવતા હોવાથી ઘરમાં પ્રવેશ કરવા માટે સીડીનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે વરસાદ વધારે પડે છે, એટલે ઘર કેવા હોય છે, ઊંચા બનાવવામાં આવેલા હોય છે, એટલે ઘરમાં જવા માટે શેનો ઉપયોગ કરવો પડે? સીડી અથવા દાદરનો ઉપયોગ કરવો પડે છે. પછી બીજું છે કે ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? તો રાત્રિના સમયે કોઈ જીવજંતુ કે પ્રાણી ઘરમાં દાખલ ન થાય એટલા માટે રાત્રે ઘરમાં દાદર અથવા સીડી લઈ લેવામાં આવતા હશે. પછી પથ્થરના ઘર બનાવવા શું અગવડતા પડે છે? તો કે પથ્થરના ઘર જમીનના પાયા ખોદીને બનાવવા પડે છે, અને આસામમાં શું હોય છે કે વરસાદ વધુ પડે છે, એટલે પથ્થરનું ઘર જમીન પર બનાવવામાં આવે તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય, તેથી ઘરમાં રહી શકાય નહીં, કારણ કે ત્યાં વધારે વરસાદ પડે છે, અને પથ્થરનું ઘર તો નીચે જમીનમાં પાયા ખોદીને બનાવવામાં આવે, એટલે જો એવી રીતે ઘર બનાવવામાં આવે તો વરસાદનું પાણી ઘરની અંદર ઘૂસી જાય છે, એટલે આપણે ઘરમાં પાણી અંદર ઘૂસી જાય તો આપણે ઘરમાં રહી શકીએ નહીં, તેથી લાકડાના ઘરની જેમ પથ્થરના ઘરને ટેકાથી બનાવી શકાતું નથી. લાકડાનું ઘર હોય ને એને લાકડાના ઘરને તો કેવું ટેકાથી બનાવી શકાય છે, ઊંચા થાંભલા ઉપર, વાંસના થાંભલા ઉપર, મજબૂત થાંભલા ઉપર બનાવી શકીએ, પણ પથ્થરના ઘરને એવી રીતે બનાવી શકાતું નથી, એટલે ભૂપેન જ્યાં રહે છે ને ત્યાં પથ્થરના ઘર બનાવવામાં આપણને અગવડતા પડે. તો આવી જ રીતે પુસ્તકની અંદર આ કેટલાક સવાલના જવાબ લખેલા છે, તો આપણે તેના જવાબ સમજી ગયા. તો તમારે પણ આવી જ રીતે તો વિષય પર્યાવરણમાં વિષયની નોટબુકમાં આ સવાલ જવાબ સુંદર અક્ષરે લખવાના પણ છે અને બાળકો તૈયાર પણ કરવાના છે. તો આજે આપણે મારું ઘર એમાં આપણે પાના નંબર 105 એની ઉપર આપણે ઘર વિશે આજે તંબુનો પરિચય મેળવી ગયા, કારણ કે ત્યાં કેમ્પ હતો અને કેમ્પનું આયોજન કરેલું હતું, તેમાં આપણે સૌપ્રથમ ભૂપેનના જૂથનો પરિચય મેળવ્યો. હવે આપણે આવતીકાલે આપણે ભૂપેન પછી બીજું કોણ છે તો કે ચમેલી છે, તો ચમેલીના જૂથનો વારો છે, તો આપણે બીજા વિડીયોમાં તેના વિશે ચર્ચા કરીશું. આજે આપણે ભૂપેનના જૂથનો પરિચય મેળવ્યો, કે ભૂપેને પોતાનો પરિચય આપ્યો કે તે આસામમાં રહે છે અને તેના વિશેના આપણે એના ઘર વિશેના પણ આ કેવી રીતના ઘર હોય છે અને શું ધ્યાન રાખવું પડે છે તે બધાની ચર્ચા કરી ગયા. તો આટલું તમારે નોટબુકમાં લખવાનું છે અને ફોટો પાડીને મોકલવાનું છે. બાળકો તમે ગૃહકાર્યની નોટમાં પણ લખી શકો છો અને વિષયની નોટમાં પણ લખવાનું છે. તો આટલું લખવાનું પણ છે અને સવાલ જવાબ તૈયાર પણ કરવાના છે. નમસ્તે બાળકો.